રાખીને ચાલી રહ્યા છે, શું કરવાનું? બીએસઈ તો આજે લગભગ 2791 ગયો હતો, અત્યારે 2757 છે. એનો ઓલ ટાઈમ હાઈ તમે જુઓ 3030 કે 3040ની આસપાસ હતો. એનાથી ખાસ કંઈ બહુ વિશેષ દૂર નથી. અને આજે જે સમાચાર આવ્યા છે, જે સેબીના ચેરમેનને જે જાતનું કહ્યું છે કે હાલ પૂરતું તો અમે કોઈક ફ્યુચર ઓપ્શન માટે એવું કંઈક નકારાત્મક નથી વિચારી રહ્યા. જે છે એ પ્રમાણે ચાલુ રહેશે. જે અમારે કરવાનું હતું 2025માં 2 વખત અમે આ પર્ટિક્યુલર ક્ષેત્રમાં કર્યું કે જેથી નાના રોકાણકારોને કોઈ નુકસાન ન જાય. મારું માનવું છે કે આ પર્ટિક્યુલર શેર હેઝ ગિવન અ વેરી ગુડ રિઝલ્ટ. અને છેલ્લા તમે એકાદ વર્ષમાં જુઓ તો 60-65% જેટલું રિટર્ન આપ્યું છે. ઇવન આટલા ખરાબ કન્ડિશનમાં માર્કેટની અંદર પણ તમે છેલ્લા 3 મહિનાનું પણ રિટર્ન જોશો તો લગભગ 15-16% જેટલું રિટર્ન છે. અને દિવસે દિવસે બિઝનેસ તો દરેકનો એમનો પછી સીડીએસ છે, એમની જે સબસિડિયરી છે, એનો બિઝનેસ પણ વધતો જ જાય છે. એટલે આ બધાની વચ્ચે મારું માનવું છે કે એમને જો એડ કરવું હોય તો લાંબા ગાળા માટે એ ચોક્કસ એડ કરી શકે. આજે આટલા ખરાબ માર્કેટમાં પણ જો કદાચ 80-90 સમાચાર ઓફકોર્સ પોઝિટિવ છે એટલે છે. જો કે સામે એનએસસીનો આઈપીઓ પણ હવે આવવાની તૈયારીમાં છે. આવશે એટલું જલ્દી નહીં આવે, કારણ કે એ લોકો ડીઆરએચપી ફાઇલ કરશે, પછી એનામાં ટાઈમ લાગશે. આખી એક્સરસાઇઝ કરતા 6, 7, 8 મહિના નીકળી જશે. એટલે બિફોર એન્ડ ઓફ 2026 એનએસસીનો આઈપીઓ પણ આવી જશે. ત્યાં સુધી તો મને એવું લાગે છે કે એમને કંઈ ખાસ વિશેષ ચિંતા કરવાની જરૂર નથી. એટલે એડ કરવા હોય તો ચોક્કસ કરે આ ભાવે. અને જ્યારે થોડો ઘણો પ્રોફિટ મળે જૂના જે એમણે લીધા છે એની અંદર, તો એમાંથી એકવાર એક્ઝિટ લઈ લે. પણ સ્ટોપ લોસ ₹2600 ચોક્કસ રાખે. ₹26 લેવલ તોડશે તો એ ફરીવાર 100-200 નીચે જઈ શકે છે. તો ₹2600 સ્ટોપ લોસ અહીંયા તમે જરૂરથી રાખજો, કારણ કે તમારો શોર્ટ ટર્મ